રાત શાંત હતી. છત પર બેઠેલી માયા આકાશમાં તારાઓ ગણી રહી હતી. અચાનક મેસેજ આવ્યો. હજુ જાગી છે? એ નામ વાંચતા જ તેના હોઠ પર સ્મિત આવી ગયું. ઈશાન અને માયાની ઓળખ અચાનક થઈ હતી, પણ પ્રેમ ધીમે ધીમે ઊંડો ઉતર્યો. વાત શરૂ થઈ હાયથી અને પહોંચી ગઈ દિલ સુધી. માયાને લાગતું કે ઈશાનના શબ્દમાં કોઈ જાદુ છે, જે વાંચતા જ દિલ ધબકવા લાગે. એક દિવસ બંને પહેલીવાર મળ્યા. માયાના પગ થોડા ધ્રુજી રહ્યા હતા. ઈશાને તેની આંખોમાં જોયું અને કહ્યું, ગભરાવું નહીં, હું અહીંયા છું. એ એક વાક્યમાં આખી દુનિયા સલામત લાગી. કેફેમાં બેઠા હતા, પણ બંનેનું ધ્યાન એકબીજામાં હતું. ઈશાને માયાનો હાથ હળવે પકડી લીધો. એ સ્પર્શમાં કોઈ ઉતાવળ નહોતી, માત્ર પ્રેમ હતો. સમય પસાર થયો. મળણીઓ વધી. વરસાદમાં ભીંજાવું. રાતે લાંબી વાતો. અચાનક મળેલા આલિંગન. દરેક ક્ષણ પ્રેમને વધુ ઊંડો કરતી ગઈ. એક સાંજે ઈશાને માયાને છત પર બોલાવી. હવામાં ચાંદની વહેતી હતી. ઈશાને માયાના વાળમાં પાછળ સરકાવી ધીમે કહ્યું, મારા દરેક શ્વાસમાં તારું નામ લખેલું છે. માયાની આંખો ભીની થઈ. એણે ઈશાનને નજીક ખેંચ્યો. શબ્દની જરૂર નહોતી. એ આલિંગન બધું કહી ગયું. દૂર દૂર સુધી કોઈ વચન નહોતું, માત્ર વિશ્વાસ હતો. અને પ્રેમ એવો જ હોય, જે શ્વાસ બને, આદત બને અને આખું જીવન બની જાય.